નમસ્કાર મિત્રો, જય માતાજી। આજે દિવસે ને દિવસે ક્યાંક ને ક્યાંક ફ્રોડ થતું જ રહે છે। ફ્રોડ કરનારા આ હેકરો ફ્રોડ કરવા માટે નવા નવા આઈડિયાઓ અજમાવતા રહે છે। ક્યારેક એ લોકો તમને લાલચમાં નાખીને તમારી સાથે ફ્રોડ કરે છે અને ક્યારેક ધાક ધમકીથી પણ ફ્રોડ કરે છે। આજે તમને એક એવા ફ્રોડ વિશે બતાવું છું જે તમને બીવરાવીને તમારી સાથે ફ્રોડ કરે છે। તો સૌથી પહેલા તમે જોઈ લો અમારા વોટ્સઅપ પર આવેલા મેસેજને। આ મેસેજના તમને સ્પષ્ટ ખબર પડી જશે કે એ લોકો કેવી રીતે તમને બીવરાવે છે। મારી પાસે 4 વ્હીલ છે, તો 4 વ્હીલના આ નંબર આપેલા છે અને નીચે એણે એક મેસેજ લખેલો છે, ટ્રાફિક વેલિડેશન નોટિફિકેશન ડિયર સર મેડમ, એટલે કે તમે ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કર્યું છે અને એ બાબતની તમને આ મેસેજ આપવામાં આવ્યો છે। ત્યારબાદ છે એ ટ્રાફિક વેલિડેશન હઝ બીન રિપોર્ટેડ અગેન યોર વ્હીકલ બાય ધ ગુજરાત સ્ટેટ પોલીસ, એટલે આ લોકો એવું કહેવા માંગે છે કે તમે ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કર્યું છે અને ગુજરાત પોલીસે તેના બદલ તમને કેસ લાગુ કર્યો છે। ત્યાર પછી છે વ્યૂ ફૂલ ડિટેલ પ્લીઝ ડાઉનલોડ એન્ડ ઇન્સ્ટોલ એપ અટેચ વિથ ધીસ મેસેજ, એટલે એ લોકો એવું કહેવા માંગે છે કે આ મેસેજની ઉપર જે તમને ફાઇલ આપેલી છે એ ફાઇલને ડાઉનલોડ કરો અને ઇન્સ્ટોલ કરો। ત્યાર પછી ઇમિડિયેટ એટેન્શન ઇઝ એડવાઇઝ ટુ અવોઇડ ફ્યુચર પેનલ્ટીઝ, એટલે એ લોકો એવું કહેવા માંગે છે કે તમે ઝડપથી કોઈ પણ નિર્ણય લ્યો, આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને જે ડિટેલ્સ છે જાણો અને તમે તમારો દંડ ભરી દો, નહીતર જો તમે ઝડપ નહીં કરો તો તમારો આ દંડ વધી પણ શકે છે। તો મિત્રો, કોઈ પણ પ્રકારનો વોટ્સઅપમાં આવો પોલીસ સ્ટેશનમાંથી મેસેજ નથી આવતો। જે કાંઈ તમે કાયદાકીય ઉલ્લંઘન કરેલું છે તેનો મેમો તમારી ઘરે આવી જાય છે અને એમાંથી જ તમારે તમારો દંડ ભરવાનો રહેશે। આવા વોટ્સઅપની કોઈ પણ એપ્લિકેશન ઇન્સ્ટોલ ન કરતા, નહીતર તમારી કમાણી ઝીરો થતા વાર નહીં લાગે અને આવા ફ્રોડ મેસેજોને તમે તમારા વોટ્સઅપમાં પણ બ્લોક કરી દો। જો આવી એપીકે કોઈ ખોલશો તો શું થશે, તમારો ફોન 4 થી 5 મિનિટ માટે સંપૂર્ણપણે હેંગ થઈ જશે। જ્યારે એ 5 મિનિટ પછી ફોન તમારો ચાલુ થશે તમારો સંપૂર્ણ ડેટા હેકર પાસે ટ્રાન્સફર થઈ ગયો હશે અને ત્યારબાદ હેકર તમારા એકાઉન્ટમાંથી કઈ પણ રકમ ઉપાડી શકે છે। તો મિત્રો, આવી કોઈ એપ્લિકેશન ડાઉનલોડ ન કરતા અને કોઈને ડરવાની જરૂર નથી। પોલીસ સ્ટેશન, મામલતદાર, બેંક, આવા કોઈ પણ સરકારી ઓફિસોમાંથી વોટ્સઅપમાં આવા કોઈ મેસેજ આવતા નથી અને આવે તો એને તમે ઇગ્નોર કરી દો, નહીતર તમે પણ આ છેતરપિંડીમાં આવી શકો છો અને તમારું એકાઉન્ટ પણ ખાલી થઈ શકે છે। ચાલો હવે કોઈ નવા જ્ઞાન સાથે આપણે બીજા વિડીયોમાં મળશું। ત્યાં સુધી બધાને જય માતાજી।